સાહસ અને પ્રવાસન ક્ષેત્રે એક નવો અધ્યાય લખવા જઈ રહી છે નોબાર્ડ હિલક્સ અને રાધે ટુરિઝમ। 10 જાન્યુઆરીના રોજ અમદાવાદના ક્લબો 7થી વહેલી સવારે એક ભવ્ય એક્સપિડિશનનો પ્રારંભ થયો। આ કાર્યક્રમનું નામ છે કચ્છ રણોત્સવ હાઇલક્સ એક્સપિડિશન। આ ભવ્ય આયોજનના સૂત્રધાર નોબાર્ડ હિલક્સ ગ્રુપ અને નારણ ગઢવી છે, જેઓ છેલ્લા 8 વર્ષથી કચ્છના પ્રવાસન ક્ષેત્રે સક્રિય છે। તેઓ અત્યાર સુધીમાં 10,000થી વધુ લોકોને કચ્છની સફર કરાવી ચૂક્યા છે અને બાઇકર્સ, આર્ટિસ્ટ તેમજ ફોટોગ્રાફી જેવી વિશેષ ઇવેન્ટ્સના મેનેજમેન્ટમાં મહારત ધરાવે છે। ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત 50 જેટલી ટોયોટા હાઇલક્સ ગાડીઓ એકસાથે 1500 કિલોમીટર લાંબી સફર ખેડશે। આ આયોજન પાછળનો મુખ્ય હેતુ ભારતભરના હાઇલક્સ માલિકોને એકઠા કરી તેમને કચ્છની સંસ્કૃતિ અને ભૌગોલિક વિવિધતાનો એક અવિસ્મરણીય અનુભવ આપવાનો છે। આ કોઈ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ નથી, પરંતુ સાચા અર્થમાં આનંદ અને એડવેન્ચરનો મિલાપ છે। આ ભવ્ય આયોજન અંગે ઉત્સાહ વ્યક્ત કરતા રાધે ટુરિઝમના સ્થાપક નારણ ગઢવીએ જણાવ્યું હતું કે આ માત્ર એક ગાડીઓનો કાફલો નથી, પરંતુ કચ્છની અસ્મિતા અને સાહસનો સંગમનો ઉદ્દેશ્ય છે કે સમગ્ર ભારતમાંથી આવતા હાઇલક્સ માલિકો કચ્છના સફેદ રણ અને રોડ ટુ હેવનની સુંદરતાને પોતાની આંખે નિહાળે અને ગુજરાતના પ્રવાસનનો પ્રસાર વિશ્વભરમાં કરે। અમે સુરક્ષા અને શિસ્ત સાથે એક એવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છીએ જ્યાં પ્રવાસન જગતમાં લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે। આ એક્સપિડિશન ખાસ કરીને કચ્છના ગૌરવ સમાન રોડ ટુ હેવન, વ્હાઇટ રણ અને ભુજ કેન્યોન જેવા સ્થળો પરથી પસાર થશે। આ સ્થળોની પસંદગી પાછળનો ઉદ્દેશ્ય અખિલ ભારતીય ટ્રાવેલ કોમ્યુનિટી સુધી ગુજરાત અને કચ્છના અદ્ભુત પ્રવાસન સ્થળોની જાણકારી પહોંચાડવાનો છે। આ ઇવેન્ટનો મુખ્ય સંદેશ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાના સૂત્રને ચરિતાર્થ કરવાનો છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। કચ્છ રણને આપણે અત્યારે દેશ વિદેશમાં એને ખ્યાતિ મળી છે। આપણા મોદી સાહેબે જે રણોત્સવ ફેસ્ટિવલ સ્ટાર્ટ કર્યો છે લાસ્ટ 13-14 વર્ષથી એકદમ પબ્લિકને જેમ જેમ હવે ખબર પડતી જાય છે એમ હવે પબ્લિક રણોત્સવ જોવા માટે આવે છે અને જે આપણે આ રણોત્સવનું માર્કેટ અત્યારે વધારે છે, પણ આવી રીતે ક્યારે ઓફરોડિંગ તરીકે આવી રીતે રાઇડિંગ તરીકે કોઈક દી બાઇક રાઇડ સુધી હજી સુધી થયું છે, પણ આટલું સારું આયોજન આટલી સારી ગાડીઓ સાથે કોઈ દી થયું નથી। તો આ એક કચ્છ રણોત્સવ માટે ફર્સ્ટ ટાઈમ થવાનું છે। આ પહેલીવાર એવું કચ્છમાં થાય છે કે આટલી સંખ્યામાં એક સારા કોમ્યુનિટી એક અહીંયા આવી રહી છે કચ્છમાં રણોત્સવને માણવા માટે। તો આની રાઉન્ડ ટ્રીપ આખી 1500 કિલોમીટરની અરાઉન્ડ રહેવાની છે। આમ નોર્મલ કચ્છ વિઝિટ કરવામાં કેવું છે કે આપણો વિશ્વનો સૌથી મોટો જિલ્લો તરીકે એક જગ્યા છે, એક નાના ડેસ્ટિનેશનથી બીજા ડેસ્ટિનેશન સુધી જવા માટે બહુ ખાસું એવું અંતર આની અંદર કાપવાનું રહેશે। તો આ રાઉન્ડ ટ્રીપ આખી 1500 કિલોમીટરની રહેવાની છે અને એની અંદર ખાસ કરીને એક હાઇલક્સ નોમાદ ગ્રુપે એક સારું પગલું ભર્યું છે કે અત્યાર સુધી 10 સિટીને બધા લોકો પ્રિફર કરતા હતા રહેવા માટે, પણ આ ગ્રુપે એક કે જેના માટે મોદી સાહેબે આખું ફેસ્ટિવલ ઊભું કર્યું છે લોકલ લોકોની રોજગારી માટે, તો ત્યાંના લોકલ કચ્છી ભૂંગાની અંદર સ્ટે કરવું, લોકલ લોકોને પણ બુકિંગ મળે અને આ લોકો આખું ત્યાંના હોમસ્ટે, ત્યાંના વ્યવસ્થિત જે મોડર્ન એમ્યુનિટી સાથે લોકલ લોકોએ સારું એક ભૂંગા ટાઈપનું ત્યાં બધું સ્ટેનું આયોજન કરેલું છે। ત્યાં સ્ટેના બુકિંગ કરેલા છે અને એકદમ બેસ્ટ રીતે એનું અકોમોડેશન કરેલું છે। મારું નામ અજીન છે। બેઝિકલી મેં બરોડાનો રહેવાસી છું। આમ મૂળ મારું વતન કેરલા છે, પણ અહીંયા સેટલ મને 40 વર્ષ થઈ ગયા અને અમારી એક ઓફરોડ કમ્યુનિટી છે જેનું નામ છે હાઇલેક્સ નોમેડ્સ અને આમાં છે ને સ્પેસિફિકલી ટોયોટાની જ ખાલી ગાડીઓ છે। હવે આજે અમારું જે ગ્રુપ હતું એનું સ્ટાર્ટિંગ મહારાષ્ટ્ર અને ગુજરાતથી થયું હતું અને પછી ધીરે ધીરે બધા ઓલમોસ્ટ ઇન્ડિયાના બધા સ્ટેટના લોકો એમાં જોડાયા છે। એના પછી હવે આપણે જ્યારે ઓફરોડિંગની વાત કરતા હતા ને તો ખાલી એક જ ડેસ્ટિનેશન આપણી પાસે આવતું હતું, સ્પીતિ કાં તો લેહ લદ્દાખ। એના વગર નોર્થ વગર બીજું કોઈ વાત નથી થતી। તો આપણે આ વખતે ફર્સ્ટ ટાઈમ એવું એક એટેમ્પ્ટ કર્યું છે કે બધા ઓલ ઓવર ઇન્ડિયાથી બધા લોકોને અહીંયા ઇન્વાઇટ કર્યા છે અને આ એક્સપિડિશન માટે રન માટે લઈ જઈએ છીએ। હવે આમાં અરાઉન્ડ ઓલમોસ્ટ બધી જગ્યાએથી લોકો આવ્યા છે, એટલે સાઉથથી કહો, નોર્થથી કહો, બધી બાજુથી, અને ઓલમોસ્ટ આજે અહીંયા આગળ લગભગ 70થી 80 ગાડી રહેવાની છે, જેમાંથી 50 ગાડી એપ્રોક્સ જવાની છે રનમાં।